સબરીને ત્યાં ભગવાન ગયા. રામાયણમાં જે પ્રસંગ આવે છે કે સબરીને એના ગુરુ મળ્યા. એ બિચારી બહુ આદિવાસી બાઈ હતી, હાવ ગરીબ સ્થિતિની હતી, પણ એને આ પ્રમાણે કંઈ કરવું છું કંઈ નહીં, એક ઝાડ નીચે પોતાની ઝૂંપડી કરીને બેઠેલી હતી. વાત કર્યા કરે. પછી સંત મહાત્મા એક આવી ગયા, એમને વાત કરી આ પ્રમાણે કે શું, તો કે તું આ પ્રમાણે ભગવાનનું નામ લેજે, રામનું ભજન કરજે, તને ભગવાન મળશે. હવે એને એ વિશ્વાસ બેઠો, ગુરુના વચનમાં વિશ્વાસ. હવે યાદી બી હતી, એને કોઈ દિવસ કંઈ સાંભળ્યું ના હોય, કર્યું ના હોય, સંત છે એને વાત કરી, પણ એના વચનમાં એને વિશ્વાસ આવી ગયો. તો એ વિશ્વાસની અંદર એ હંમેશા ભગવાનનું નામ બોલ્યા કરે. કારણ કે ભગવાન એ જંગલમાં રહે છે, અહીંયા ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું થશે, એનો કંઈ એને પણ એ હતું નહીં. પણ એક જ થયું કે ગુરુના